સુખદેવજી મુઠ્ઠી વાળીને દોડ્યા, કેવા પણ ન રહ્યા કે માં મને સંસારમાં રસ નથી, હું વૈરાગ્ય લઈ અને વનની તરફ ભાગું છું. પણ જ્યાં માં રાડ પાડે ત્યાં તો ભાગવા લાગ્યા મુઠ્ઠી વાળીને. પિતાજીને ખબર પડી, પિતાજી વ્યાસજી પાછળ, હે બેટા ઊભો રહે, હે દીકરા ઊભો રહે, હજી તને જનોઈ આપવાની બાકી છે, તને લાડ લડાવવાના બાકી છે, તું આટલો નાનો ક્યાં ભાગે છે, હજી તારે વિદ્યા જ્ઞાન મેળવવાનું બાકી છે. હે પુત્ર ઊભો રે, ઊભો રે. પુત્રમાં આસક્ત વ્યાસજી પાછળ દોડતા રાડો પાડે છે, પણ સુખદેવજી મુઠ્ઠી વાળીને દોડ્યા કરે છે, ઊભા રહેતા નથી. વ્યાસજી ઉંમરમાં મોટા છે, થાક્યા અને કહ્યું છે કે તરવો ભી નેદુ. એમના પ્રત્યુત્તરમાં વૃક્ષોએ જવાબ આપ્યો છે. વૃક્ષો બોલ્યા. આપણને એમ વિચાર આવે વૃક્ષો બોલે ખરા, પણ વૃક્ષો બોલે છે. વૃક્ષો શું બોલે છે? ગમે એટલી ગરમી પડે, કેટલો તડકો પડે, વરસાદ પડે, ઠંડી પડે, પણ એક ધાર્યા ઊભા રહે અને એમની ઉપર તડકો ઠંડી સહન કરી અને જે ફળ આવે એ કોને આપે? જગતને આપે. એ પોતે ખાતા. વૃક્ષો પરોપકાર માટે ફળ આપે છે. પરોપકાર, ગાય છે પોતાનું દૂધ પીતી નથી, અને પરોપકાર માટે આપણું જીવન આપણને મળ્યું છે. આ જીવનમાં જેટલો પરોપકાર થાય ને એટલો કરવો. તો વ્યાસજી વૃક્ષોની સામે જોયું. વૃક્ષોએ કહ્યું કે વ્યાસજી, તમારો દીકરો જગતના કલ્યાણ માટે જન્મ્યો છે, તમે એની પાછળ ન દોડશો, એને સાચો વૈરાગ્ય છે, એને જવા દો. વ્યાસજી પાછા વળ્યા છે. હવે આ વંદના કોણ કરે છે?